વધે છે, પણ ગામમાં લાવી જાઉં, બધાને થોડી થોડી પ્રસાદી દેતો આવું. ગીત બંધ કરો એ ડોહા એ હવે તો એક ફરક ક્યો ફોડું હો એ છોડી આલ્યો એ ડોહા બાકી દેતો મને હવે તો જામું પડે જો અલે વાટ થોડે કામ ખેરીને ફોડજે નકર મોઢા પાસે ફૂટશે ને તો કાળી ડીપ થઈ જાય એ ના ના ડોહા કેમ ડોહા નથી કરતું એ હરગાવો ને અલી રેખલી આ એક ફોડ ને તુંય એ મને તો બીક લાગે એ તું ફોડ લાય ઓય કાઈ આમાં બીક લાગે એ મુસુડી આઈ પડી એ ડોહા એ ફરક ક્યો ફોડું ને અલે ઢોલ વગાડી એટલે ડિસ્કો કરી ઓ તું જે ગઈ તો ખરી થઈ ગયો હો એ જામો પડતી તો હો મારા મગનાના દાનમાં એ નાનજી દાદા આવી જાનમાં મજા તો અમને શાય ન થાવી કાકી હા ઓ જામો પડી ગયો હાઈસ માં આ મારી ઠેકડા દાબતી હટ ઘીરે ન પુગાડતી આ મારા બાપાને ના પાડી તી તો આ શિવરાતના લગન લીધા આ શિવરાતના દી બને નો આય પરણાઈ હોત ને તો સારું હતું એ કાઈ તાણી બોલ તો કાઈ કેમે હાબરી એકલી ખુસફુસ કરે છે એ હેને વિવો એ હંગલ તો ના લાગી ને એવું નો કહેવાય નવા વહુને શરમાઈ જશે એ આ ભોળાનાથની પ્રસાદી લઈ લો. આ તમારો છોકરો પાણીને આવ્યો છે? એ હા બાપુ મારો છોકરો પરણાયો પણ બાકી તમે કાંઈ આજ ભાંગ બનાવી હે ને શિવરાતની રંગ લાગી જાય એવી બનાવી હો એ હાલો એ નાનજી, એ તારો છોકરો તે પડાયો, પણ મને તે જાનમાં ન કીધું, પણ તું ઢોલ વગાડ ઘડીક મારા ડિસ્કો લેવો છે. હા બાપુ હા અરે વાહ મારે લગન શું કામ નતા કરવા કેમ કે મારા બાપાના ઘીરે શિવરાતે હું ભાંગ પીતી હતી અને આયા તો જામો પડી ગયો કેમ કે ભાંગ તો મારા નજરની સામે પડી છે હવે બધાય રમે છે ને તો કેટલી બધી સાઈનમેની ભાંગ પી જાવ અરે વાહ મારા તો ભાઈ ખુલી ગયા મને તો અહીંયા ભાંગ પીવા ચડી ગઈ મજા જ આવી ગઈ હો એ હારું ભોળાનાથના આજે જ લગન ચાલતા. એ હું લઉં જાવ હવે. એ મારો છોકરો આજ હારા ચોકડિયામાં પૈણ્યો છે એ ભોળો નાથે આજ પૈણ્યો તો એ હાલો હવે આપણે ઘર કોઈ જઈ એ હાલો બાપુ. એ મારા છોકરાના હેમે ખેમે લગન થઈ ગયા નહીં પછી હા હવે આપણું છે કેટલું સેટું છે કેટલું સેટું છે
એ વહુ આમ કેમ કરો છો તમે? એટલે આ પૂછતો ખરો વહુ એમ કેમ કરે છે? એ ઓય એ હું તારો ઘરવાળો નથી, તને હું છું. એ તારો ઘરવાળો તો આ છે. એ ચૂડી આમ કેમ કરે છે? એ બાપુ એ આમ તો જો થાઈએ ન રહેતી. એ ઓલા બાપુ એ વાયા ઘડો મૂક્યો તો ને તે મારી નજર અહીંયા જ હતી. એ મેગી ધમકી ઊભી છે આ ભાંગ જ પી ગઈ હોય. એ બહુપા એ તો પરસતી કહેવાય, ઊભા ગળે નો પીવાય, આટલી જ પીવાય આટલી જ. આ તો તમારી ડોહી સડે. અરર મગના હવે શું કરશું આપણે? આ ભાંગ પી ગયા, આ કાયતાએ ઉતરે નહીં. રવાજો વહુને ચાલી લે, હાથ ઘર ભેગી કર. આ ગામને ખબર પડશે ને તો મારું તો નાક કપાઈ જાય છે કે નવે નવી વહુને આલે ભાઈ પાય. એ બાપુ હાલો એ નકર કોક માર ભાઈ બન ભારી દેશે ને તો મને કીશે. એ લઈ લે બાવડું ચાલીને લઈ લે. લાય તરવાર ખડી હું લઈ લો. એ લાવો ડોહા એ તલવાર હું લઈ લઉં. ભૂખ લાગી છે એ આમ ખાય કા. મારે ઘરે છે એ બાપુ એ તમે સાવું લઈને આવું છું. એ લેતો આય. એ કોઈ ભાળશે ને તો નો થવાની થશે. એ હાલ દોશી આપણે હાલ્યા જાય. એ બેરી ને પાય રે ભાંગ મને બહુ ન જરે મધુરી ભાંગ મને એનો છેલે. એ બેરી એ ઊભી થા. એ બજારમાં કોઈ ફારશે ને તો કિસ્સા મગનો પરણી નાયો અને ભાંગ પી જઈ ની વહુ. મારે હજી આવું એ ઊભી થા ઘીરે હાલ કોઈ ભારે નહીં પેલા. એ બેરી એ હાલ ખાય કા ઘીરે. એ આ બજારમાં કોઈ ભારતું નથી ને તો આપણે ઘીરે હોય જવી. એ ગામના હું વાતું કરશે મારી. તું કોણ હ? મને મૂકી લે, મૂકી લે કહું છું. આ કાલ મારે આયા ડાયરો કરવો હે અને આ મગનાના બહુ ભાંગ પી ગયા. કાલ મારા આયા ભેગું થશે ને તો આવી ગાંડા ગદોડ છે તો મને તો છે હાલે એવું નહીં રહેવા દે. એ કુકી વાવ, એ કુકા વાવ, એ કાંઈક રોટલી બોટલી બનાવો. હું તમને આયા ઘર કામ કરવા હાટું તો જાન માનસ લઈ ગયો. એ જાવ. આ મગનો હજી વહુ લઈને નો ગુડાડો. શું જાણે શું રસ્તામાં આ વહુ એક આ આવ્યો લે. એ બાપુ માન ઘીરે પૂજ્યા. એ ઇને હુરાઈ દે હવે ઘડીક. ए दोहा खाने को दे ले. તારે બાપને આયા હોટલ ખોલ રાખી હે કા? ખાને કો દે દે. આયા હિન્દી બોલવા માંડ્યા હિન્દી. એ આને બિહાર બિહાર ચાક બિહાર. એ કુકી વાવ, એ રોટલી કરીને પછી આ અસલ મજાનું ફળિયામાં બોલે વાંસરીમાં પોતું મારી દેજો. આ વિવાહ હતો તે બધુંય ગોબરું કરી મૂક્યું છે. આમ ઝબકાય એવું પોતું મારજો. એ ઇને હુરાય ઘરમાં લઈ જા હવે. એ હા બાપુ. બાલુ મુત ગાંડા ખાવાનું હોય દાતું મને હતું. એ રે કાંઈ ઘરમાં હોય તો લેતો આવું હું. ખાવું છે. એ તમે મારા હોબા હામું જોઈને બેહોમાં આમ ઘરમાં જઈને સુઈ જાવ. સાચ બાચ પીવો તો કાંઈક ભાંગ ઉતરે. આ જાનમાં કેવા પાંડવે ભૈજા ખવરાયા હજી જાડા મટતા નથી. હંગવા જવું જોઈએ થોડુંક. ડોહલાએ મને ભોગી કીધી, પોતું કરવાનું કીધું. હું કામ કરવા તો આવી હો. એવું પોતું કર્યું ને, એવું પોતું કર્યું ને કે પ્લાસ્ટર ઉખાડી નાખું. કોઈ ઘી કીધી મને, કોઈ ઘી કીધી. ધબકા એવું પોતું કરવાનું, એવું પોતું કર્યું ને, એવું પોતું કર્યું ને કે બધુંય ધબકાવી નાખું. હા, બધુંય થમકાઈ નાખું. આ ધબકાય હો, ધબકાય. આટલી બધી તેલની બાશ
આ ઘૂઘી હવે શું ભૈજા તળવા નથી મૂકી દીધા ને ભૈજા બનાવતા હોય એવું આ તો બાશ આવે તેલની નકરી એ વહુ એ તમે શું કામ આ પોતા કરો છો મેં તો ઘૂઘી વહુને પોતા કરવાનું કીધું તું અને આ ડબ્બો આયા કોને મૂક્યો અરે એ આ તેલના પોતા નથી કરવાના આ તેલ બગાડી નાખ્યું બધું એ મગના એ આયા ગુડા તું આમ તો જો આ જાણું તેડવા આવે એના હાટું તેલ રાખ્યું ને બધું તેલ બગાડ નાખ્યું હવે એ બાપુ એ હું તો ખાવાનું ગોતો તો એ ખાવાનું તું શું ગોતે આ ભાંગ પીન દશા દઈ નાખી આમ જો તેલનો ડબ્બો આખો ઊંધો આમાં વાળી અને પોતા કરે છે વહુ એ ડોહા થમકાય હે એ કશે છમકાય છે એ આને ન હોય તો ત્રણ દી તું ઘરમાં પૂરીને બાંધી રાખ તઈ ભાંગ મોળી પડે તો આને આ ઘૂઘી વહુને કીધું તો ઈ સાઈ જા ઘૂઘી વહુ એ બાપુ એ આને ભેંસને ગમાડે બાંધું કે ગાના ખીલે એ ઈ ઢોરું નથી તે ગમાડે બાંધવી છે એ ખાટલે બાંધી દે ત્રણ દી આ હવે ભાઈ પીન કેવું કર્યું અરે આ એક તો ભૈજા મને લોહી પી ગયા પાછો ઘૂમડો આવ્યો થમકાવ એ પોતું નથી કરવું અને બાપુ હવે કાંઈ નહીં કે હાય થમકાવ